Assalamualaikum. Good evening everyone. આજે 79મો સ્વાતંત્ર્ય દિવસ. આ પ્રસંગે ઉપસ્થિત આપણી બે સંસ્થાઓના સિનિયર શિક્ષકો 39 વર્ષથી જે સેવારત છે 2 મહિના પછી નિવૃત્ત થવાના છે એવા ફારૂક સાહેબ, મુસ્તાક સાહેબ અને પંચાયતના ઉત્સાહી મેમ્બરો જાવેદભાઈ, રફીકભાઈ, જાવેદભાઈ, મોહસિનભાઈ, એકેડેમીનો પરિવાર, વાલા ભૂલકાઓ, તમે બધા. આજે 15મી ઓગસ્ટ અને શુક્રવાર, દીકરાઓ તમે યોગ જોયો. આજથી 78 વર્ષ પહેલા આપણે ભૂતકાળમાં જઈએ તો આપણો દિવસ આજ આવે છે સેમ 15 ઓગસ્ટ 1947 જુમ્માનો દિવસ હતો અને 27 રમઝાન. આજે પણ તમે જુઓ 15 ઓગસ્ટ અને જુમ્માનો દિવસ, 78 વર્ષ પછી કેલેન્ડર રિપીટ થયું છે. આ પણ એક યોગ છે. આપણા દેશને આપણે જોઈ જ ગયા છીએ કે ઘણી જહેમતથી, ઘણી લાખો કુરબાનીઓથી શહીદી પછી આઝાદી મળી. પણ આજે 2025નો જે યુગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, એઆઈનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. હવે આ સમયની અંદર એજ્યુકેશન એક વેપન છે, એટલે કે શિક્ષણ એ એક હથિયાર છે. આપણે લડવા માટે વર્ષો પહેલા તલવારો, તીર, બંદૂકો, તોપમારોનો યુઝ કરતા હતા આપણા પૂર્વજો. આજે આ રીતે આપણે લડવાની, ઝઘડવાની, ફાઇટ કરવાની જરૂર નથી. પાછલા ઘણા વર્ષોથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ગાઝા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો આ બધું શું છે? એક ઇન્સાનિયત, એક માનવતાનો અભાવ જોવા મળ્યો છે કે એક મોટી સત્તા નાની સત્તાને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. હવે એનો હલ શું? એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન શું છે કે જે શિક્ષણ તમારે 6 વર્ષથી 18 વર્ષ સુધી, આજે 12 વર્ષના ગાળામાં જે બેઝિક શિક્ષણ મેળવવાનું છે, એજ્યુકેશન, એના ટાઈમ પર સહી જો મેળવી લઈએ તો આપણે પોતે બની જઈએ છીએ, આપણે કંઈક કરી શકીએ છીએ, આપણા પરિવારનું નામ રોશન કરી શકીએ છીએ. આપણા ગામમાં 5 શૈક્ષણિક સંસ્થાઓ વર્ષોથી ભગીરથ પ્રયત્ન કરી રહી છે. સરકારી સંસ્થાઓ છે, ગ્રાન્ટેડ છે, પ્રાઇવેટ છે. તો આ બધાનો અમારો મકસદ એ જ છે. અહીંયા 2 સિનિયર શિક્ષકો પણ હાજર છે. તો અમારો શિક્ષકોનો મકસદ શું છે કે બાળકોને સારામાં સારું એવું શિક્ષણ આપો, પુસ્તકની સાથે સાથે, કે એ કંઈ ના બને તો ચાલશે, કંઈ ના બને તો ચાલશે, પણ એને અમે માનવ બનાવીએ, એને અમે સારો સાચો ઇન્સાન બનાવીએ, સારો છોકરો બનાવીએ, સારી છોકરી બનાવીએ. બરાબર? કારણ કે આજે ગુડ બોય અને ગુડ મેન જો તમે બની જાઓ તો પણ ઘણું છે. આજે વ્યસન, ઘણા બધા વ્યસનો છે. નાની નાની ઉંમરથી વ્યસનો ચાલુ થાય છે. મોબાઈલ જોવો એ પણ એક વ્યસન જ છે. સવારે કન્યા સારા મેં કીધેલું. તો મોબાઈલ પર વ્યસન છે અને બીજા બધા પણ ઘણા વ્યસનો છે. તો આપણે આપણું ફ્રેન્ડ સર્કલ સારું રાખીએ, આપણા મિત્રો સારું રાખીએ, અને આપણે આપણી જે સંસ્થાઓ છે એમાં જે કંઈ દીન દુનિયાનું એજ્યુકેશન મેળવીએ છીએ, આપણા ઉસ્તાદો, આપણા ટીચર્સ, આપણા આગેવાનો બધા ચિંતિત છે કે ભાઈ વલણ હજુ પણ આગળ વધે, વલણનું એજ્યુકેશન દેશની અંદર, વિશ્વની અંદર પણ ગુંજે. બરાબર? તો આજના સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણે એ શપથ લઈએ, આપણે એવો સંકલ્પ કરીએ કે હું પોતે સારું એવું એજ્યુકેશન મેળવીશ, ભણવાના સમયે સારું એવું ભણીશ, અને મારી અંદર જે કંઈ પણ ખૂટેવો, જે કંઈ પણ ખરાબ બાબતો છે એને હું દૂર કરીશ. એવો સંકલ્પ લો છો તમે બધા? આજથી મોબાઈલ જોવાનું બંધ કરશો? ઓછું તો કરશો ને? ઘરે ટીવી હોય તો ટીવી જોયા કરશો? તો આજ આપણે દીકરાઓ, દીકરીઓ સંકલ્પ લેવાનો છે. બરાબર? કે આપણે ટીવી છે, મોબાઈલ છે, એનાથી દૂર રહીએ અને એજ્યુકેશનની અંદર લાગીએ. બરાબર? 18 વર્ષ સુધી મમ્મી પપ્પા તમને એવું નથી કહેતા કે બેટા આજે તું 100 રૂપિયા કમાઈને લાવ. કહીએ છીએ આજે તારે 50 રૂપિયા, 500 રૂપિયા કમાઈને લાવવાના છે. કોઈના મમ્મી પપ્પાએ કીધું આજ લગી તમને? નથી કીધું. શું કહે છે કે તું ભણ, તું પઢ. બરાબર? અમે તો સારું ભણી ના શીખ્યા,
બરાબર. અમે તો પ્રાથમિક શિક્ષણ તે જમાનામાં 7 ધોરણ સુધીનું હતું, તો એ પૂરું ના કરી શક્યા, પણ તું ભણ. તો આજે તમારા પેરેન્ટ્સ, તમારા મા બાપ, ગામના વડીલો, અમે બધા શિક્ષકો સતત ચિંતિત છીએ કે તમે સારું એવું શિક્ષણ મેળવો. તો આજે આપણે આ સંકલ્પ કરીએ કે સારી રીતે અભ્યાસ કરીએ અને મા બાપનું, ગામનું નામ રોશન કરીએ. થેન્ક યુ.